આપણે રોજિંદા જીવનમાં ઘણી બાબતો કરીએ છીએ, પણ શું તમને ખબર છે કે વાર પ્રમાણે દૈનિક ક્રિયાઓ કરવાથી જીવન પર કઈ અસર પડે છે? કયા દિવસે વાળ કપાવવા જોઈએ, કયા દિવસે દાઢી કરાવવી જોઈએ, અને જો ખોટા દિવસે આ ક્રિયાઓ કરીએ તો શું નુકસાન થાય? શાસ્ત્રો અનુસાર સપ્તાહના 7 દિવસો 7 ગ્રહો સાથે જોડાયેલા છે અને દરેક દિવસનું પોતાનું એક વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ વાર પ્રમાણે દૈનિક દિનચર્યાનું રહસ્ય અને તેનો આપણા જીવન પર પડતો પ્રભાવ. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તિશે તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવસંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રોજે રોજ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર દિનચર્યા વિશે, ધર્મ વિશે, શાસ્ત્ર વિશે, જ્યોતિષ વિશે જેવા લોકોના જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે તે લોકોને ધ્યાનમાં રાખીને હું પ્રફુલ પંડ્યા આ કાર્યક્રમના માધ્યમથી તમને સચોટ જાણકારી આપવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. હમણાં લાસ્ટમાં જ્યારે મારા એક મિત્ર છે, એમને મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, હું પણ ધાર્મિક વસ્તુઓમાં બહુ માનું છું અને ધર્મ પ્રમાણે હું હંમેશા બધી જ ક્રિયાઓ કરતો હોઉં છું, પણ મને વાર કપાવવા વિશે થોડી માહિતી આપો કે મારે વાર કપાવવા કયા વારે કપાવવા જોઈએ, દાઢી મારે કયા વારે કરવી જોઈએ, કદાચ નાખૂન કાપવા છે તો નખ કયા વારે કાપવા જોઈએ. તો આવું જો કોઈ શાસ્ત્રમાં પ્રમાણ હોય તો મને જણાવજો. શાસ્ત્ર એવું કહે છે, વાર જોવા જાય તો 7 વાર છે: રવિવાર, સોમવાર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. 7 વાર છે. 7 વારના 7 ગ્રહો છે. રવિવાર એટલે સૂર્ય કહેવાય. ચંદ્ર, સોમવારને શું કહેવાય? ચંદ્રવાસરે, સંસ્કૃતમાં શબ્દ છે ચંદ્રવાસરે. મંગળવાર જે છે એ મંગળદેવનો છે. બુધવાર એ બુધદેવનો છે. બૃહસ્પતિવાર એ ગુરુદેવનો છે. શુક્રવાર શુક્ર મહારાજનો છે. શનિવાર શનિદેવનો છે. 7 જે 9માંથી જે 7 ગ્રહો જે છે એ 7 ગ્રહોના 7 વાર. રાહુ કેતુ એ તો એવું કહેવાય છે ગ્રહોમાં એમને સ્થાનક પછી મળ્યું છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારબાદ રાહુ કેતુ, જ્યારે રાહુએ અમૃત પીધું ત્યારે આપણે જાણીએ છીએ એના 2 ભાગ થયા. વિષ્ણુ ભગવાનને ખબર પડી સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપ્યું એટલે 2 ભાગ થયા. મસ્તક જે છે એ રાહુ અને ધડ કેતુ. તો આ રીતે બીજા 2 નવગ્રહો હતા. પણ આપણે વાર 7 છે અને 7 ગ્રહો પ્રમાણે વાર કાપવાને લઈને હું તમને આજે જાણકારી આપવાનું છું. એવું કહેવાય કે આનું પ્રમાણ ગર્ગ સંહિતા, કેમ કે હું જ્યારે વાત કરીશ ત્યારે પ્રમાણસરની વાત કરીશ. આનું પ્રમાણ ક્યાં જોવા મળે છે? ગર્ગ સંહિતાની અંદર આનું પ્રમાણ જોવા મળે છે. હવે રહી વાત કે રવિવારના દિવસે જો વ્યક્તિ વાર કાપે છે, દાઢી કરે છે અથવા નાખૂન કાપે છે તો શું લખ્યું છે? શાસ્ત્ર કહે છે કે 1 મહિનાનું આયુષ્ય તે વ્યક્તિનું ઓછું થાય છે. મતલબ રવિવારના દિવસે વાર, દાઢી કે નાખૂન ન કાપવા જોઈએ, અને જો કાપે છે તો એનું આયુષ્ય ઓછું થાય છે. સાથે સાથે ધર્મ અને બુદ્ધિની હાનિ થાય છે. જેથી રવિવારના દિવસે ક્યારેય વાર, દાઢી અથવા નાખૂન ન કાપવા જોઈએ. વાત કરીએ શનિવાર. ભગવાન શનિદેવનો વાર છે. એવું કહેવાય છે કે શનિવારના દિવસે જે વ્યક્તિ નાખૂન, વાર અથવા દાઢી કરાવે છે તો સપ્તમાસઃ, સપ્ત કહેતા 7, સપ્તમાસનું આયુષ્ય એનું ઓછું થાય છે. 7 મહિનાનું આયુષ્ય તે વ્યક્તિનું ઓછું થાય છે. અને સાથે લખ્યું છે અલ્પ આયુ એની બને છે. મતલબ આયુષ્ય જે નિર્ધારિત હોય તે આયુષ્ય અલ્પ બને છે, ઓછું થાય છે. તો ઓછું આયુષ્ય થતું એવું તો આપણે કામ કરવું જ ન જોઈએ. બીજા નંબરની વાત કરીએ મંગળવાસરે. જો મંગળવારના દિવસે જે વ્યક્તિ વાર કાપે છે, નાખૂન કાપે છે અથવા દાઢી કરે છે તો અષ્ટમ માસઃ, અષ્ટમ કહેતા 8 માસનું એટલે કે 8 મહિનાનું તે વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. જેથી મંગળવારના દિવસે પણ વાર, દાઢી કે નાખૂન ન કાપવા જોઈએ. વાત કરીએ બુધવાર. બુધવારના દિવસે એવું કહેવાય છે કે વાર, દાઢી અને નાખૂન કાપવાથી 5 મહિનાનું આયુષ્ય વધે છે, ઘટતું નથી, વધે છે. તો મતલબ બુધવારનો દિવસ વાર કાપવા માટે, દાઢી અથવા નાખૂન કાપવા માટે શુભ ગણાય છે. કેમ કે આયુષ્ય આપણું વધતું હોય તે જ દિવસ લેવો જોઈએ. તો અહીંયા બુધવારને શુભ ગણવામાં આવે છે વાર કપાવવા માટે અથવા દાઢી કરવા માટે કે નાખૂન કાપવા માટે. વાત કરીએ ત્યાર પછી સોમવાસરે. સોમવાસરે એટલે કે સોમવાર. સોમવારના દિવસે
જે વ્યક્તિ વાળ દાઢી કે નાખૂન કાપે છે તો 7 મહિના સુધીનું એનું આયુષ્ય વધે છે, મતલબ આયુષ્યમાં વધારો થાય છે. તો બુધવાર અને સોમવાર શુભ ગણવામાં આવે છે. હવે વાત કરીએ બૃહસ્પતિ કહેતા ગુરુવાસરે. ગુરુવારના દિવસે જે વ્યક્તિ વાળ દાઢી કે નાખૂન કાપે છે તો એવું કહેવાય છે કે 10 માસ 10 મહિનાનું આયુષ્યનું વધે છે. તો અહીંયા જોવા જાય તો ગુરુવાર પણ શુભ ગણવામાં આવે છે. પણ આગળ હજુ એ ગુરુવાર વિશે વાત કરીશ, એ જરા ધ્યાનથી સાંભળજો. તો અહીંયા અત્યારે હાલ હું વાત કરીશ કે ગુરુવારના દિવસે કરવાથી 10 મહિનાનું આયુષ્ય વધે છે. ત્યાર પછી શુક્રવારની વાત કરીએ તો શુક્રવારના દિવસે જે વ્યક્તિ વાળ કાપે છે, દાઢી કરે છે, નાખૂન કાપે છે તો 11 મહિનાનું આયુષ્યનું વધે છે, મતલબ શુક્રવારને પણ શુભ ગણવામાં આવે છે. હવે અહીંયા વાત કરી કે 4 વાર મેં તમને કયા શુભ અને 3 વાર તો મેં તમને ના પાડી. કયા 3 વારની ના પાડી? તો કે પહેલું કે રવિવારના દિવસે ન કરવું જોઈએ, શનિવારના દિવસે પણ ન કરવું જોઈએ અને મંગળવારના દિવસે તો એમાં પણ ન કરવું જોઈએ. જે મેં હા પાડી છે 4 વારની વાત કરી છે, જેમાં એક બુધવાર, સોમવાર, ગુરુવાર અને શુક્રવાર 4 દિવસ એ તમે લઈ શકો. પરંતુ હવે મારી આગળની વાત પણ તમે સાંભળજો. આ 4 વાર તમે લઈ શકો, પરંતુ જે વ્યક્તિને સંતાન નથી અને એ વ્યક્તિ સંતાનની અપેક્ષા રાખતા હોય તો એ લોકોએ આ 4 વારમાંથી સોમવારને પણ ન લેવો જોઈએ. કેમ કે પુત્ર પ્રાપ્તિવાળા વ્યક્તિઓએ સોમવારના દિવસે પણ એ ન કરો. કેમ કે અહીંયા પોતાના માટે નહીં પણ સંતાન માટે જે વ્યક્તિ સોમવારના દિવસે નાખૂન કાપે છે તો સંતાન એવું કહેવાય છે સંતાનની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો એવા વ્યક્તિએ જેને સંતાનની પ્રાપ્તિ હોય એ લોકોએ ન કરવું જોઈએ અને જે લોકો સંતાનની પ્રગતિ ચાહતા હોય તો એ લોકો પણ સોમવારનો દિવસ છોડી શકે છે. ત્યાર પછી વાત કરી છે લક્ષ્મીવાન. એવું કહેવાય કે લક્ષ્મી અને વિદ્યાની પ્રાપ્તિ માટે, જેમ કે નાના બાળકો છે અને નાના બાળકોને આપણે વાળ કપાવવા માટે ઘણી વખત લઈ જતા હોય તો એ લોકોનું વિદ્યાવાન એટલે કે એજ્યુકેશન પર્પઝ હજુ ભણતા હોય તો એ નાના બાળકોએ પણ ગુરુવારના દિવસે વાળ ન કપાવવો જોઈએ. અને બીજા અન્ય, કેમ કે ગુરુવાર જે છે એ લક્ષ્મી અને વિદ્યા પ્રાપ્તિ માટે છે. લક્ષ્મી અને વિદ્યા એટલે વિદ્યાવાળા જે છોકરાઓ છે એ લોકોએ ગુરુવાર પણ ન લેવો જોઈએ. હવે રહી વાત લક્ષ્મીવાન. હવે જેને લક્ષ્મીની અપેક્ષા હોય, મતલબ કે જે લોકો જેમ કે ઘણા લોકો જોબ કરતા હોય અને લક્ષ્મીની પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો લક્ષ્મીની પ્રાપ્તિવાળા પણ ગુરુવારને છોડી શકે છે. મતલબ એ લોકો વિદ્યાવાળા અને લક્ષ્મી પ્રાપ્તિવાળા ગુરુવારના દિવસે એ લોકો પણ કાપતા નથી. તો હવે અહીંયા ફાઇનલ આપણને ખબર પડી કે 7 વારમાંથી જે 4 હતા એમાંથી એ પણ 2 નીકળી ગયા. તો ફાઇનલ કયા 2 વધ્યા? બુધવાર અને શુક્રવાર. બુધવાર અને શુક્રવારના દિવસે જે બધા માટે લાગુ પડે છે, બુધવાર અને શુક્રવારના દિવસે જો તમારે વાળ કાપવાના હોય, દાઢી કરાવવાની હોય અથવા નાખૂન કાપવા હોય તો આ 2 વાર તમે બધામાં લઈ શકો છો, જેમાં કોઈ જાતની તકલીફ રહેતી નથી. તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે મેં વારને લઈને તમને જાણકારી આપી છે, નાખૂનને લઈને જાણકારી આપી છે અને દાઢીને લઈને પણ જાણકારી આપી. કેમ કે વારને પણ એવું કહેવાય છે, વારને શું કહેવાય સંસ્કૃતની અંદર? કેસનું પણ વિશેષ મહત્ત્વ છે. જો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમને સારો લાગતો હોય તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને આ કાર્યક્રમની અંદર જે વાત કહેવામાં આવે છે એને જરા લખી લેજો, જેથી ઘણી વખત તમે ભૂલી જાઓ અને તમે અમને જાણ કરતા હોય છો પણ કાર્યક્રમ વારંવાર એકને કાર્યક્રમ અમે નથી આપી શકતા, જેથી કાર્યક્રમને નોંધ લેવી જરૂરી છે. આજે સરસ મજાની જાણકારી આપી છે. આગળ